श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गुसाई जी નું નામ રત્નાખ્ય સ્તોત્રનું 71મું નામ દર્શનીયતમઃ દર્શનીયતમાય નમઃ। શ્રી ગુસાઈજીનું સૌંદર્ય અલૌકિક, મનોહર, દર્શનીયતમ છે। જેમણે જેમણે તેમના દર્શન કર્યા છે તે સૌના મન ભ્રમરની જેમ તેમના સ્વરૂપમાં લાગી ગયા છે। અલૌકિક રીતે તેઓ રસો વય સહ છે અને તેમનું મનુષ્ય રૂપ પણ અત્યંત લાવણ્યયુક્ત છે। અને વાર્તા ચરિત્ર પ્રસંગમાં નારાયણદાસ દિવાન નિત્યલીલાના પ્રેમલતા તેમના સ્ત્રી વીરા ગૌરાંગીની છે અને મુરારીદાસ કે જેના સંગથી નારાયણદાસ શરણે આવ્યા છે તે મંદાકિની છે। ચંદ્રાવલીજીના પરમ સહાયક બંને સખીઓ છે અને અહીંયા પણ મુરારીદાસ દ્વારા જ નારાયણદાસ શરણે આવ્યા છે। નારાયણદાસને શ્રી ગુસાઈજીના દર્શનની અત્યંત આરતી થઈ। મુરારીદાસે બિનતી પત્ર લખીને અડેલ મોકલવા કહ્યું અને શ્રી ગુસાઈજીનો બધૈયા નારાયણદાસ પાસે આવ્યો કે પ્રભુ કોસ 60 પર નાવમાં પધારી રહ્યા છે, કાલ સાંજ સમય અહીંયા પધારશે। જેવું આવું શ્રવણ કર્યું, નારાયણદાસ મુરારીદાસને સાથે લઈ બીજા 5-7 મનુષ્ય બધૈયા એક નાવમાં બેસીને સામે શ્રી ગુસાઈજીને પધરાવવા માટે ઉત્સાહપૂર્વક ચાલ્યા। અહીંયા શ્રી ગુસાઈજીએ બધૈયાને કહ્યું હતું કે નારાયણદાસને નાવમાં સાવધાનીથી રાખજો। જ્યારે અમારી નાવ નારાયણદાસને દિશશે ત્યારે દેહાનુસંધાન તે ભૂલી જશે, ઉઠીને દોડવા લાગશે, ગંગાજીની તેને ખબર નહીં રહે। તેથી નાવથી નાવ જ્યારે બંધાય પછી જ નારાયણદાસને છોડજો। આ રીતે આપે સાવધાન કર્યા હતા અને અહીંયા નારાયણદાસે મલાને કહ્યું કે મને જલ્દીથી જલ્દી શ્રી ગુસાઈજીના નાવના દર્શન કરાવો, સોનાની એક માલા તમને પહેરાવીશ। મલાહે ઉતાવળીથી નાવ ચલાવી છે અને જેવું શ્રી ગુસાઈજીના નાવના દર્શન થયા તેણે કહ્યું, સાહેબ શ્રી ગુસાઈજીની નાવના દર્શન થઈ રહ્યા છે। નારાયણદાસ તો પ્રેમ વિવશ થઈ તત્કાલ ઉઠીને ત્યાં જવા લાગ્યા અને મુરારીદાસ આદિ વૈષ્ણવે નારાયણદાસને પકડી રાખ્યા। શ્રી ગુસાઈજીની ઓર વાર્તા કરીને નાવમાં બેસાડ્યા। મુરારીદાસ તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા, પરંતુ તેમનું મન તો શ્રી ગુસાઈજીની નાવ પાસે જ હતું અને જેવી બંને નાવ નિકટ આવી મલાહે બંને નાવને બાંધી દીધી। પછી મુરારીદાસે નારાયણદાસને છોડ્યા। નારાયણદાસ શ્રી ગુસાઈજીના ચરણારવિંદ પર પ્રણામ કરીને સીધા અચેત થઈ ગયા, માનો પ્રાણ નીકળી ગયા હોય। સૌ કોઈ રોવા લાગ્યા। શ્રી ગુસાઈજીએ મુસ્કાઈને મુરારીદાસની સામે જોયું અને કહ્યું કે બધાને અહીંથી દૂર લઈ જાઓ। અને શ્રી ગુસાઈજીએ ઓટ કરાવીને નારાયણદાસના મસ્તક પર શ્રી હસ્ત ફેર્યો, તેના કાનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર સુનાવ્યો। ત્યારે નારાયણદાસ જાગ્યા, સાવચેત થયા અને શ્રી ગુસાઈજીના મુખારવિંદને અવલોકન કરવા લાગ્યા, દર્શન કરવા લાગ્યા। શ્રી ગુસાઈજીએ પૂછ્યું, નારાયણદાસ તમે ક્યાં હતા? કહે છે, મહારાજ હું તો આપના ચરણારવિંદ નીચે આછી ભાંતિથી હતો, આપે શા માટે મને ત્યાંથી બહાર કાઢ્યો? શ્રી ગુસાઈજીએ કહ્યું કે હજી તમારી પાસે સેવા કરાવવાની છે। અને પછી બહુ જ ભક્તિભાવથી શ્રી ગુસાઈજીને નારાયણદાસ પોતાના ઘરે લઈ ગયા અને આપ અને ઘરનું સમર્પણ કર્યું। તો પહેલી વાર શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને એવી દશા થઈ ગઈ નારાયણદાસની
કે પોતાનું દેહાનુસંધાન ભૂલી ગયા અને માનો પ્રાણ નીકળી ગયા હોય તેવા અચેત થઈને તેઓ થયા અને સતત આપના સ્વરૂપાનંદમાં આ રીતે આપ મગ્ન રહેતા. તો આવું છે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ. અત્યંત સુંદર આપ છે અને માટે જ નામ છે દર્શનીય તમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.